નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુઈગામ ખાતે 3 દિવસીય બીએસએફ બૂટ કેમ્પનું 15મા સંસ્કરણ અંતર્ગત ગુજરાત પર્યટન વિભાગના સહયોગથી તથા ભારત સરકારના વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમ થયેલું। આ કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ શારીરિક તાલીમ, યોગ, નિઃશસ્ત્ર કોમ્બેટ, જીવન રક્ષક તકનીકો, રૂટ માર્ચ, અવરોધ પાર કરવી, અંતરનું મૂલ્યાંકન જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। આ ઉપરાંત બીએસએફ દ્વારા ઉપયોગમાં લેવાતા સપોર્ટ હથિયારો અને જીવન રક્ષક તકનીકોનું પ્રદર્શન પણ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક સાબિત થયું હતું। વિદ્યાર્થીઓએ નડાબેટનું ઐતિહાસિક મહત્વ તથા 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન બીએસએફની અગત્યની ભૂમિકા અંગે પણ જાણકારી મેળવી હતી। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે। અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ, ઝાંઝરવા અને બાલુદ્રા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। આ વરસાદથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે। સાંજના સમયે અચાનક શરૂ થયેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે। મુરઝાઈ રહેલા પાકોમાં નવજીવન જોવા મળ્યું છે। જો કે હવામાન વિભાગે જિલ્લામાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરી છે। બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના જળાશયો હાલ ખાલીખમ સ્થિતિમાં છે। આ કારણે ખેડૂતો વધુ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ધોરી ગામે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પીએન માળી ફાઉન્ડેશન દ્વારા યોજાનાર કેમ્પની મુલાકાત લીધી। આગામી ભાદરવી પૂનમના મેળાને ધ્યાનમાં રાખીને ડીસાના સેવાભાવી દાનવીર અને ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળી દ્વારા વડગામ તાલુકાના ધોરી ગામ ખાતે સેવા કેમ્પની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। આ વર્ષે માતાજીના લાખો ભક્તો માટે આધુનિક સુવિધાઓ સાથે એક વિશાળ ડોમમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ સેવા કેમ્પના સ્થળની મુલાકાત લીધી હતી અને પીએન માળી ફાઉન્ડેશન દ્વારા થતી તૈયારીઓની સમીક્ષા કરી હતી। ગયા વર્ષે યોજાયેલા સેવાકીય કેમ્પોમાં પણ લાખો શ્રદ્ધાળુઓએ ભોજન, આરામ અને અન્ય સુવિધાઓનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। એલસીબી પોલીસનો સપાટો 3.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામની સીમમાં ચાલતા એક મોટા જુગારધામ ઉપર દરોડો પાડી 20 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। પોલીસ ટીમે આરોપીઓ પાસેથી કુલ ₹3,83,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એલસીબીના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે ચંદાજી ગોળિયા નામની ગામની સીમમાં આવેલા પરેશ કુમાર ખેતાજી માળીના ખેતરમાં તીનપત્તીનું જુગાર ચાલી રહ્યું છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો અને પોલીસે ઘટના સ્થળેથી જુગાર રમી રહેલા 20 આરોપીઓની ધરપકડ કરી હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। બનાસકાંઠા જિલ્લાની સરહદે અડીને આવેલા રાજસ્થાનના સાંચોરના કુડા ગામમાં વીજળી પડવાને કારણે ખેડૂત પરિવારની 4 ભેંસોના કરુણ મોત નીપજ્યા હતા। આ ઘટનાથી ખેડૂત પરિવાર પણ જાણે આભ ફાટી પડ્યું હોય તેવી આ વિસ્તારના વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। વીજળી પશુઓ પર પડતા 4 ભેંસનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ભેંસ ખેડૂત પરિવાર માટે આવકનું મુખ્ય સાધન હતી। આસપાસના લોકોએ તત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ખેડૂત પરિવારને દિલાસો આપ્યો હતો। આ ઘટનાએ ફરી એકવાર કુદરતી આફતોની ગંભીરતા દર્શાવી છે। ખેડૂતો માટે પશુધન એ જીવનની નિર્વાહનું મુખ્ય આધાર હોય છે અને આવા સમયે આ પ્રકારની ઘટનાઓ તેમનું જીવન વધુ મુશ્કેલ બનાવતી હોય છે। પાટણમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ હતી। શહેરના વિવિધ મહોલ્લા, પોળ અને સોસાયટીઓમાં શ્રી કૃષ્ણના જય જયકારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું।
જન્માષ્ટમીના પાવન પર્વે પરિવારમાં પુત્ર જન્મની ખુશીમાં લોકોએ કાનુડાની મૂર્તિને ઘરે લાવી પૂજા વિધિ કરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં પુત્ર જન્મની ખુશી અને બાધા માનતાને લઈને પરિવારજનોએ પાટલા પર માટીના કાનુડાને પધરાવ્યા હતા. મહિલાઓએ કાનુડાના ગરબે ઘૂમી કૃષ્ણ ભક્તિમય લીન બન્યા હતા અને શ્રાવણ વદ નોમના દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાનુડાની મૂર્તિને વાજતે ગાજતે જળમાં પધરાવા લઈ જવામાં આવી હતી. ગોંડલના પ્રખ્યાત લોકમેળામાં ગઈકાલે આઠમના દિવસે 2 કલાક સુધી પડેલા ભારે વરસાદે મુશ્કેલી સર્જી છે. મેળાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા આયોજકો, વેપારીઓ અને મુલાકાતીઓએ હાલાકી અનુભવી રહ્યા છે. ગઈકાલે રાઇડ્સને પરવાનગી મળતા લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. જોકે વરસાદે મેળાનો આનંદ માર્યો હતો. આજે નોમના દિવસે પણ મેદાનમાં પાણી ભરાયેલું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો મેળામાં આવી રહ્યા છે, પરંતુ પાણીને કારણે મુશ્કેલી વેઠી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ 26 નાગરિકોની હત્યા બાદ ભારત દ્વારા કરાયેલા ઓપરેશન સિંદૂરના 3 મહિના થયા છે. ત્યારે સૈનિકોના જુસ્સાને સલામ કરવા તેમજ સુરક્ષિત સીમા, સુરક્ષિત રાષ્ટ્રના સંકલ્પને જન જન સુધી પહોંચાડવાના નિર્ધાર સાથે અખંડ સ્વાભિમાન મંચ દ્વારા 15 દિવસની સિંદૂર સ્વાભિમાન યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રાની ફ્લેગ ઓફ સેરેમની 15 ઓગસ્ટે અમદાવાદમાં યોજાઈ હતી. 16 ઓગસ્ટના રોજ નડાબેટ ખાતે નડેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરીને આ સિંદૂર સ્વાભિમાન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આપ આવો આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં, જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. 19 ઓગસ્ટથી શહેરમાં 24 કલાક મીટરથી પાણી મળશે. 14 થી 29 પૈકીના 10 સેક્ટરમાં યોજનાનો અમલ કરાશે. આ લીકેજની ફરિયાદના હેલ્પલાઇન નંબર ગાંધીનગરના સેક્ટર 14 થી 29 પૈકી 10 સેક્ટરોના રહેવાસીઓ માટે સારા સમાચાર છે. શહેરના જાહેર આરોગ્ય બાંધકામ વિભાગે 24 કલાક પાણી પુરવઠાનો પ્રોજેક્ટ પૂરો કરી લીધો છે. હવે આ વિસ્તારોમાં 19 ઓગસ્ટ 2025થી દિવસ રાત પાણી મળવાનું શરૂ થશે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પાણીની લાઇનોના ટેસ્ટિંગ દરમિયાન ઠેર ઠેર લીકેજની સમસ્યા સર્જાઈ હતી, જેના લીધે હજારો લીટર પાણી વહી ગયું હતું. હવે મંગળવારથી જૂના સેક્ટરમાં 24 કલાક પાણી મળી શકશે. ભાદરવી પૂનમ મહામેળો 2025 પદયાત્રી સંઘો અંબાજી મંદિરની વેબસાઇટ મારફત ઓનલાઈન નોંધણી કરાવી શકશે. પદયાત્રી સંઘોની સરળ અને પારદર્શક નોંધણી માટે અદ્યતન પોર્ટલ, સંઘોની મંજૂરી તથા વાહન પાસ સહિત વિશેષ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. ચાલુ વર્ષે પદયાત્રી સંઘોની નોંધણી પ્રક્રિયા અંબાજી મંદિરની ઓફિશિયલ વેબસાઇટ મારફત શરૂ કરવામાં આવી છે. અધ્યક્ષ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં પદયાત્રી સંઘોની સરળ અને પારદર્શક નોંધણી માટે અદ્યતન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફતે પદયાત્રી સંઘો વિનામૂલ્યે ઘરે બેઠા ઓનલાઈન નોંધણી કરી શકશે. પોર્ટલ પર નોંધાયેલા સંઘોની વિગતોની ચકાસણી બાદ પ્રાંત અધિકારી દાંતાની કચેરી દ્વારા પદયાત્રી સંઘોની મંજૂરી તથા વાહન પાસ અને ઓનલાઈન આપવામાં આવશે. આ સાથે જ પદયાત્રી સંઘના કોમર્શિયલ તેમજ પ્રાઇવેટ વાહનો માટે વિશેષ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે.